આપણને એવું કીધું છે કે ટ્રોલી અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.04 છે. એટલે ડેટામાં લખ્યું છે કે μk બરાબર 0.04. તો એવું કહે છે કે બ્લોક અને ટ્રોલી ના તંત્રનો પ્રવેગ કેટલો ઉત્પન્ન થશે, એટલે પ્રવેગ એ ઇક્વલ્સ ક્વેશ્ચન માર્ક, અને એવું પૂછ્યું છે આપણને કે દોરીમાં તણાવ કેટલો ઉત્પન્ન થશે, એટલે t બરાબર ક્વેશ્ચન માર્ક. ગુરુત્વ પ્રવેગ જે છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે અને દોરીનું દળ અવગણવાનું છે એવું કીધું છે. ઓકે, જે ડેટા આપ્યો છે એના ઉપરથી એક સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન થાય કે સર અહીંયા તો ગતિ ઘર્ષણ આપ્યો છે, જો થોડું સમજતા હોય તો, અને અહીંયા જો ટ્રોલીના વ્હીલ બતાવ્યા છે, જો ટ્રોલી ગતિ કરે તો રોલિંગ ફ્રિક્શન લાગશે, ગતિ ઘર્ષણ નહીં લાગે, તો એ થોડી સંખ્યા આપવામાં ભૂલ છે કે અહીંયા ટ્રોલીને વ્હીલ નથી, એ સપાટી પર સીધી ઘસડાશે, સાપેક્ષ ગતિ થશે, એવું તમારે સમજવાનું. ઓકે, હવે જુઓ, આપણને શોધવાનું પૂછે છે પ્રવેગ કેટલો થશે. તો પ્રવેગ શોધવા માટે આપણને વેગનો કોઈ ડેટા નથી, એટલે આપણે f બરાબર ma પરથી લાવવું પડશે. એની સિસ્ટમની અંદર રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો છે એ શોધવો પડે, અને પરિણામી બળ શોધવા માટે આપણે સૌથી પહેલા બ્લોક ડાયાગ્રામ ડ્રો કરીશું અને પછી પરિણામી બળ શોધીશું. તો જુઓ ભાઈ, બ્લોક અને ટ્રોલી બંનેના બધા જ કણ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપશે, એટલે આખો બ્લોક દોરવાની જરૂર ના પડે. આપણે સિમ્પલ કઈ કામ કરી શકાય કે ભાઈ મારી જોડે આ 3 કિલોગ્રામ દળનો બ્લોક છે, એની નીચેની તરફ જે બળ લાગે છે એ વેઇટ ફોર્સ જેટલું થશે, વજન બળ જેટલું થશે. એક્ઝેક્ટલી એની વેલ્યુ 3 × 10 એટલે 30 ન્યૂટન, જે સમજાઈ જાય એવું છે ત્યાં દર્શાવી દીધેલું છે, આપણે ડેટામાં બી લખ્યું છે. અને એની ઉપરની તરફ જે બળ લાગશે એને આપણે કહીશું તણાવ બળ, જેના થકી ટ્રોલી ગતિ કરવાની છે. હવે એક વસ્તુ ખાસ કાળજી રાખજો કે ડોમિનેટિંગ ફોર્સ એટલે જેના થકી ગતિ કરવાની છે તંત્ર, એ 30 ન્યૂટન છે. સ્વાભાવિક વસ્તુ છે કે એ બળનું મૂલ્ય વધારે હશે તો જ તંત્ર એ ડાયરેક્શનમાં ગતિ કરશે, એટલે આપણે એનો સદિશ જે છે મોટો દર્શાવીશું અને તણાવ બળનો સદિશ જે છે આપણે છોટું દર્શાવીશું. તો ત્યાં આગળ આપણે t દર્શાવી દીધું. બ્લોક ઉપર સમક્ષિતિજ દિશામાં કોઈ બળ નથી, એટલે એને ત્યાં આગળ દર્શાવવાની જરૂર નથી. તો આપણે આ જે દર્શાવી દીધું છે એ 3 કિલોગ્રામ દળના પદાર્થનો બ્લોક ડાયાગ્રામ છે, ફ્રી બોડી ડાયાગ્રામ. સેમ વે 20 કિલોગ્રામ દળના પદાર્થ માટેનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરી દઈએ. ટ્રોલી કીધું છે એટલે આપણે ટ્રોલી વડે દર્શાવીશું. આ જે છે ને એ 3 kg નો બ્લોક છે. આપણી જોડે હવે 20 kg ની ટ્રોલી છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે એને નીચેની તરફ બી બળ લાગશે, એ તમારે થશે Wt જેટલું, અને Wt બરાબર mt × g અહીંયા કરેલું જ છે. mt × g એટલે 20 કિલોગ્રામ દળ છે અને 10 ગુરુત્વ પ્રવેગ, એટલે ત્યાં આગળ 200 ન્યૂટન થશે, 200 ન્યૂટન. હવે જુઓ કે થોડુંક જરૂર કરતો વધારે દોરાઈ ગયો છે, અને કેન્સલ કરું, થોડુંક નાનું ડ્રો કરું. જો અહીંયાથી Wt થશે, વેઇટ ફોર્સ ઓફ ટ્રોલી, અને એ તમારું 200 ન્યૂટન થયું. હવે જો તંત્ર જે છે ને એની અંદર ટ્રોલી જે છે ખાલી સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરવાની છે, એ ઉપરની દિશામાં કોઈ એટલે ગતિ કરવાની નથી. તો એવું ત્યારે જ થઈ શકે જ્યારે એની નીચેની તરફ લાગતું વજન બળ અને સપાટીને લંબ બળ બંને સરખા હશે ત્યારે. એટલે આપણે જેટલો Wt દર્શાવી દીધો છે એટલું જ આપણે અહીંયા દર્શાવી દઈશું, લંબ બળ લખાશે n. તો આ જે છે એ ઉર્ધ્વ દિશાના બળોને સંતુલિત કરે, અને આપણે ઉર્ધ્વ દિશાના બળોને સંતુલિત કર્યા પછી આપણે સમક્ષિતિજ દિશાના બળોને સંતુલિત કરશું. સમક્ષિતિજ દિશામાં જે બળ લાગશે એ તણાવ બળ t છે, અને આ ડાયરેક્શનમાં જે ફોર્સ લાગે છે એને ફ્રિક્શનલ ફોર્સ કહીશું. અહીંયા પણ આપણે થોડી કાળજી લીધી છે કે બળના મૂલ્ય પ્રમાણે. તો જો આ બંને જે છે સરખા દર્શાવી છે કેમ કે y ડાયરેક્શનમાં સંતુલિત અવસ્થામાં છે, અને સમક્ષિતિજ દિશામાં એ ગતિ કરવાનું છે, એટલે તણાવ બળ વધારે દર્શાવી દીધું, ઘર્ષણ બળ ઓછું દર્શાવી દીધું. તો સૌથી પહેલા આપણી જોડે ઘર્ષણ બળનો કોઈ ડેટા નથી, એટલે ઘર્ષણ બળ તારવીને આપણે બતાવી દઈએ. તો ઘર્ષણ બળનું જે ઇક્વેશન છે આપણે કીધેલું છે એ પ્રમાણે μk × n જેટલું થશે, અને μk × n બરાબર μk × mt × g. તો μk ની વેલ્યુ 0.04 છે અને mt × g ની વેલ્યુ છે 200 છે, એટલે આનું સાદુરૂપ આપતા લગભગ તમને મળશે 8 ન્યૂટન નું ઘર્ષણ બળ. તો Fk કાઇનેટિક ફ્રિક્શન કેટલું થશે? 8 ન્યૂટન નું. હવે સ્વાભાવિક વસ્તુ છે કે સિસ્ટમની અંદર
30 ન્યૂટનનું ફોર્સ મળ્યું, એમાંથી 8 ન્યૂટન વપરાઈ ગયા, એટલે પરિણામી બળ બચ્યું કેટલું? 22 ન્યૂટનનું. તો 22 ન્યૂટનના બળની અસર હેઠળ ટ્રોલી અને બ્લોક બંને એ જેટલા પ્રવેગથી ગતિ કરશે. એટલે આપણે એવું લખીએ કે પરિણામી બળ એટલે રિઝલ્ટન્ટ ફોર્સ, એટલે આપણે અહીંયા લખીશું Fr. એ કેટલું થશે? તો કે બ્લોકનું વજન બળ ઓછા ઘર્ષણ બળ. 30 ઓછા 8 ડાયરેક્ટ જ લખું છું, કેટલું થશે? તો કે 22 ન્યૂટન. એના કારણે શું થશે? તો કે સર માસ ઓફ ટ્રોલી અને માસ ઓફ બ્લોક બંનેની અંદર એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થશે. ચલો, તો આ બંનેનું કેટલું થશે? તો કે 23 કિલો. 20 અને 3 એટલે 23 kg થશે. તો આપણે એ કિંમત અહીંયા મૂકતા લખાશે 23 into a. તો આપણે a બરાબર લખીશું આ બે ઇક્વેશનને સરખાવતા, તો a ઇક્વલ્સ કેટલા લખાશે? 22 ભાગ્યા 23. તો આ જે વેલ્યુ મળશે તમને 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ જે છે એ તંત્રનો પ્રવેગ કેટલો થશે એ તમને મળી ગયો. હવે આપણે એક જ વસ્તુ શોધવાની રહી છે, તણાવ બળ. તો તણાવ બળ જે છે કાં તો તમે 3 કિલોગ્રામ દળના પદાર્થ પર લાગતા બ્લોક ઉપરથી પણ મેળવી શકો પરીક્ષાની અંદર, કાં તો 20 કિલોગ્રામ, તમને જે અનુકૂળ આવે ગમે તે એકની મદદથી જ મેળવવાનું. આપણે હાલ પૂરતું સ્ટડી માટે બેની મદદથી આપણે મેળવીએ. તો સૌથી પહેલા 3 કિલોગ્રામ દળના બ્લોક ઉપરથી મેળવવાની કોશિશ કરીએ. તો આપણે શું લખાશે જુઓ કે 3 કિલોગ્રામ દળના પદાર્થ માટે 3 kg ના બ્લોક માટે આપણે એવું કહી શકાય કે WB જે છે ને એ અધો દિશામાં લાગશે, બ્લોકનું વજન બળ અધો દિશામાં લાગશે. એમાંથી ઉપરની ડાયરેક્શનનું બળ બાદ થશે એટલે T. ખાલી વ્યવહારિક હિસાબ જ કરવાનો છે. અને એના કારણે શું થશે? તો કે બ્લોકની અંદર એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થશે. હવે જો તમને WB ની વેલ્યુ ખબર છે, MB ની વેલ્યુ ખબર છે, E ની વેલ્યુ ખબર છે, તો તમને T ની વેલ્યુ મળી જશે. તો આની અંદર T ને સૂત્રનો કરતા બનાવીએ તો T બરાબર લખાશે WB minus MB into A. WB ઓલરેડી 30 ન્યૂટન હતું ઓછા માસ ઓફ બ્લોક 3 kg છે અને એની અંદર 0.96 જેટલો પ્રવેગ ઉત્પન્ન થયો છે. તો આ વેલ્યુ તમને નિયર અબાઉટ મળશે 27 પોઈન્ટ, કેલ્ક્યુલેશન કરેલી છે એટલે સીધી રીતે લખું છું 27.12 ન્યૂટન જેટલું તમને કઈ આની વેલ્યુ મળશે. તો આ જે છે 3 kg ના બ્લોક ઉપરથી આપણે લાયા. એવી જ વસ્તુ 20 કિલોગ્રામ દળના બ્લોક ઉપરથી પણ મેળવી શકે. તો અહીંયા આપણે કોશિશ કરીએ કે 20 કિલોગ્રામ દળના પદાર્થ પરથી મળે આપણને. તો જો 20 kg માટે એના ઉપર કેવી રીતે લખી શકાશે જો. તો સૌથી પહેલા એને જો આ ડાયરેક્શનમાં લાગ્યું તણાવ બળ, આ ડાયરેક્શનમાં લાગ્યું ગતિ અવરોધક બળ, જેને આપણે કાઇનેટિક ફ્રિક્શન એવું કહીએ. તો આવું કંઈક લખી શકાશે કે તણાવ બળ T માંથી ઘર્ષણ બળ બાદ કર્યું, જેના કારણે માસ ઓફ ટ્રોલી ની અંદર એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થયો. તો સ્વાભાવિક વસ્તુ છે કે તમે અહીંયાથી પણ કેલ્ક્યુલેશન કરી T ને સૂત્રનો કરતા બનાવી શકો છો mt * A + Fk. તો mt * A એટલે 20 કિલોગ્રામ દળનો પદાર્થ, આનું સાદુરૂપ આપવાનું તમારે. તો 20 કિલોગ્રામ દળનો પદાર્થ એની અંદર 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થયો અને પ્લસ ઘર્ષણ બળ કેટલું થશે? તો કે 8 ન્યૂટન. તો આનો આન્સર બી તમને મળશે 27.12 ન્યૂટન. તો દોરી જે છે એની અંદર 27.12 ન્યૂટનનું તણાવ બળ ઉત્પન્ન થશે. કોઈકને એમ થાય સર આવું બધું કરવાનું શું કરવા માટે? તો જો વ્યવહારની અંદર ઘણા બધા તંત્રની અંદર આપણે એકબીજાની કેબલની મદદથી આપણે એને એકબીજા સાથે જકડી રાખતા હોય. તો આપણે કેબલ એવો સિલેક્ટ કરવો પડે કે જે એટલું તણાવ બળ ખમી શકે. એટલે દરેક કેબલ જે હોય એની કેપેસિટી હોય. ધારો કે અહીંયા જે દોરી વપરાય છે એ દોરીની કેપેસિટી ધારો કે 20 ન્યૂટન બળ સહન કરવાની હોય, તમે 27 ન્યૂટન આપશો બળ,
તો દોરી બ્રેક થઈ જશે, તૂટી જશે, તો તંત્રને તમે એક સાથે ગતિ નહીં કરાવી શકો, એટલા માટે થઈને લાસ્ટનું હું તમને એવું કહેવા માંગુ કે આ દાખલા તરીકે તમારી જે સંખ્યા છે એ સંખ્યાની અંદર જો ઘર્ષણાંક જે છે એ તમને 0.04 આપેલો છે, તો તમારે મને આ 0.04 ની જગ્યાએ 0.15 જો ગતિક ઘર્ષણાંક જે છે 0.15 હોય તો દોરીની અંદર તણાવ અને તંત્રમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થશે એનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. અસ્તુ, જય હિન્દ.